એક ભાઈને રાત્રે સ્વપ્નમાં લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. એને લક્ષ્મીજીએ કીધું કે તારે જે જોઈએ તે માગી લે, આજે મારો છેલ્લો દિવસ છે. એ ભાઈ ભક્તિભાવવાળા હતા, સંસ્કારી હતા, મંદિરે જતા હતા, સાધુ સેવા કરતા, એટલા માટે એને સારા વિચાર આવ્યા. એટલે તરત ને તરત એને માતાજીને કીધું, હે દેવી માં, તમે મને એક દિવસનો સમય આપો. હું બધાને કાલે ઘરે સવારમાં પૂછી લઈશ, અમે મીટિંગ કરીશું અને આવતીકાલે હું તમને એનો જવાબ આપું તો ચાલશે? માતાજી કે હા. એટલે એને બીજા દિવસે સવારમાં બધાએ ઘરના સભ્યોને ભેગા કર્યા. ત્યારે મોટા ભાઈએ કીધું કે તું પૈસા માગજે, નાના ભાઈએ કીધું કે તું દાગીના એવું બધું માગજે, પપ્પાએ કીધું જમીનને એવું માગજે. બધાએ પોતપોતાની રુચિ પ્રમાણે, બધાએ વિચાર પ્રમાણે બધાએ રજૂ કર્યા. પણ ઘરની માં હતી એ ખૂબ સારી હતી, ગુણિયલ હતી, ભક્તિભાવવાળી હતી. ત્યારે બાએ એવું કીધું, બેટા કંઈ જ ન માગતો, ફક્ત એક વસ્તુ માગજે, સંપ માગજે, એટલે બધું જ થઈ જશે. બીજા દિવસે લક્ષ્મી માતા એમને સ્વપ્નમાં દર્શન દેશે અને કીધું કે બેટા તારે જે જોઈએ તે માગી લે. એટલા માટે લક્ષ્મીજી પાસે એમને વરદાન માંગ્યું કે મને તમે કંઈ જ વસ્તુ ન આપો તો ચાલશે, અમારા ઘરમાં ફક્ત સંપ રહે એવો તમે આશીર્વાદ આપો, બધા હળીમળીને પરિવારની સાથે રહીએ એવા તમે આશીર્વાદ આપો. લક્ષ્મીજી માતાએ તથાસ્તુ કીધું. જાતા એટલું શબ્દ બોલ્યા કે હવે હું તમારે ત્યાં કાયમિકને માટે રહેવાની છું. તરત ને તરત એ ભાઈએ પૂછ્યું કેમ? એને એમ કીધું કે જ્યાં સંપ હોય ત્યાં જ હું રહું છું. એટલા માટે વહાલા મિત્રો, જ્યારે પણ આપણા ઘરમાં, આપણા પરિવારમાં, આપણા ગામમાં, આપણા દેશમાં, આપણા રાજ્યમાં જો સંપ હશે તો લક્ષ્મીજી આપોઆપ આવશે. એટલા માટે આપણા પરિવારમાં, આપણા મિત્રોની સાથે સંપથી રહીએ તો આપણે જીવનમાં સદાય સુખિયા રહીશું.